સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ, ચાંદખેડા, ડી કેબિન, સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદ, સુરધારા સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. તો આ તરફ હેલ્મેટ સર્કલ આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ. થોડા સમયના અંતર બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ બગોદરા બાવળા હાઈવે પર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. સુરધારા સર્કલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો. આ સાથે હેલ્મેટ સર્કલ સહિત આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. થોડા સમયના ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને હવામાન વિભાગે અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપ્યું હતું. 2 દિવસ સુધી અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જોકે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે અને અહીંયા થોડાક અંશે અહીંયા પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. પરંતુ પ્રશાસન દ્વારા જે ગટરના જે ઢાંકણાઓ છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાતા હોય છે અને પાણી ભરાવાના કારણે ટ્રાફિકની અહીંયા આગળ વિકટ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. જોકે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ થોડાક અંશે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જોકે અમદાવાદના એરપોર્ટનો આઇકોનિક રોડ હતો ત્યાં પણ પાણી ભરાયા હતા. સુરધારા સર્કલ પાસે પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને આ હેલ્મેટ સર્કલ પાસે પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ છે. જોકે અત્યારે અહીં આગળ વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદી ઝાપટા પડ્યા છે અને એએમસી પ્રશાસનની જે કર્મચારીઓ છે તે પણ અલગ અલગ વિસ્તારમાં સજ્જ જોવા મળી રહ્યા છે. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. ત્યારે અમદાવાદ બગોદરા હાઈવે પર બાવળા પાસે ધોધમાર વરસાદ, ગાજવીજ સાથેના વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વિઝિબિલિટી પણ ઘટી જતા લોકો ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ બાવળા પાસેના દ્રશ્યો છે અમદાવાદ બગોદરા હાઈવેના, કે જ્યાં વિઝિબિલિટી સાવ ઓછી જોવા મળી રહી છે. 100 થી 200 મીટરના અંતરે પણ જોવું હાલ અત્યારે મુશ્કેલ ભર્યું જોવા મળી રહ્યું છે. ભારે પવન સાથે વરસાદ જે છે તે ખાબકી રહ્યો છે. પસાર થતા જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે નિલેશભાઈ ફોન લાઈનથી જોડાયા છે. જી નિલેશભાઈ, હાલ અત્યારે આપ ક્યાં છો અને ત્યાંની શું સ્થિતિ છે? કેવા પ્રકારનો માહોલ છે? જી મેડમ, બગોદરા થી આગળથી ટોલ નાકાથી શરૂ થયો અને રાણેશ્વર આવતા એકદમ સ્લો થઈ ગયો. રાણેશ્વર પછી એકદમ બંધ થઈ ગયો, ઉકાળ નીકળી ગઈ. બગોદરાની આસપાસમાં ધોધમાર વરસાદ હતો કે જેથી કરીને 10 થી 15 ફૂટ આગળ દેખાતું નહોતું અને બ્રિજ ઉપર પાણી થોડા ભરાણા હતા. ત્યાં અત્યારે રાણેશ્વર થી બાવળા તરફ જવા, અમદાવાદ તરફ પણ ખુલ્લો થઈ ગયું છે. એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે ત્યાં. જી નિલેશભાઈ, રસ્તામાં ક્યાંય પાણી ભરાયા હોય અથવા તો વાહન ચાલકો ત્યાં ફસાતા હોય એવું કંઈ છે? એવા પાણી નથી કે કોઈ ગાડી ઉભી રહી જાય, પણ ટોલ ઓવરબ્રિજ ઉપર એની પર સામાન્ય પાણી ભરાણા હતા. જી નિલેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો વિઝિબિલિટી હાલ અત્યારે ચોક્કસપણે ઘટી રહી છે. વરસાદની જે તીવ્રતા છે તે થોડા ઘણા અંશે ઘટેલી પણ જોવા મળી છે. સુરતમાં આર્મીએ હવે મોરચો સંભાળ્યો છે. ભારે વરસાદને લઈ સુરતમાં આર્મી તૈનાત. સુરતમાં રાહત બચાવ કામગીરી માટે આર્મી એક્શનમાં છે. ભારતીય સેનાની 2 ટીમ પણ હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે સુરત શહેર કે જ્યાં હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાહત બચાવ કામગીરી માટે હાલ અત્યારે હવે આર્મી એક્શન મોડમાં છે. ભારતીય સેનાની 2 ટીમ સુરતમાં હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે અથવા તો ભારે વરસાદને કારણે જો સ્થિતિ વિકટ થાય તો આર્મીની મદદ લઈ શકાય છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે. ટીમ પણ તૈનાત છે. આ સાથે હવે આર્મી સુરત શહેરમાં મોરચો સંભાળશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. જી ધનરાજ, હવે સુરત શહેરમાં આર્મી મોરચો સંભાળશે. શું વધારે વિગત? કેટલી ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે?
જી બિલકુલ, સુરત શહેર સહિત જિલ્લામાં જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના પગલે અત્યારે હાલ તંત્ર દ્વારા પહેલાથી જ તૈયારીઓ રાખવામાં આવી છે. જે પ્રમાણે ભૂતકાળની અંદર જે રીતે પાણી ભરાયા હતા અને મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, જોકે આ વખતે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે પહેલાથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે અન્યત્ર ખસેડી લેવામાં આવે, પરંતુ પવન સાથે વરસાદ વરસે ને કોઈ મોટી ખાના ખરાબી થાય ત્યારે તેને લઈને અત્યારે હાલ આર્મીને તેડાવવામાં આવ્યું છે. વડોદરાથી 2 પ્લાટૂન જેટલી આર્મી છે અત્યારે હાલ તેને બોલાવવામાં આવી છે. વડોદરાથી તે સુરત પહોંચી ચૂકી છે. સુરત કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભારે વરસાદને લઈને જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેર સહિત જિલ્લામાં જે રીતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્પેશિયલ 2 આર્મી ટીમ છે એને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અને કોઈ પણ દુર્ઘટના ઘટે ત્યાં આ આર્મીને ડિપ્લોય કરવામાં આવશે અને ત્યાં કામગીરી પણ આરંભવામાં આવશે. ત્યારે તંત્ર પહેલાથી જ સાબદું છે અને ભૂતકાળમાં જે રીતના અનુભવ થયા છે તેનામાંથી શીખ લઈને પહેલેથી જ અત્યારે હાલ પાણી આવે તે પહેલા પાળ બાંધવા માંગે છે. જી માહિતી બદલ આભાર. ખેડામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે વસ્તુ કે જેની સ્થિતિ હાલ અત્યારે સૌથી વધારે ખરાબ જોવા મળી રહી છે. વસ્તુમાં ધોધમાર વરસાદથી જળભરાવની સ્થિતિ જોવા મળી. 7 ઇંચ વરસાદથી વસ્તુ તાલુકામાં જળબંબાકાર. વસ્તુ તાલુકાના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. મલિયાતજ ગામ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તાર હોવાને કારણે માર્ગ પર પાણી ભરાયા છે. 7 ઇંચ વરસાદથી વસ્તુમાં પશુધન હાલ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. મકાનોમાં પાણી ભરાતા પશુઓને ખસેડી ન શકાય તેવી પણ સ્થિતિ સર્જાઈ. રોકાઈને પડી રહેલો વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને એબીપી અસ્મિતા હાલ ખેડાના વસો તાલુકાના મલિયાતજ ગામમાં પહોંચ્યું છે અને થોડાક સમય પહેલાં વરસાદ પડીને બંધ થયો હતો તેના પાણી પણ ખેતરમાંથી ઓસર્યા ન હતા અને આજે ફરી એક વખત અહીંયા આગળ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે અહીંયા આગળ ખેતરની હાલત જોઈ શકાય છે. ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું, પણ અત્યારે આપણે દ્રશ્યો બતાવી છે. જે ખેતર છે તે જ્યાં પણ નજર પહોંચે ત્યાં સુધી પાણીમાં ગરકાવ છે અને જે ખેડૂતો સાથે વાતચીત થઈ તે અનુસાર આ ડાંગરનો પાક અહીંયા આગળથી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. વચ્ચોવચ્ચ તળાવડી આવેલી છે ને તે તળાવડી પણ ઓવરફ્લો થઈ છે, જેના કારણે તેનું પાણી પણ આસપાસના જે ખેતરો છે તેમાં અત્યારે પહોંચી ગયા છે. લગભગ 15 દિવસનો સમય લાગી શકે છે અહીંયાના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ પાણી છે તે ખેતરમાંથી ઓસરતા. ખેડૂતો સાથે વાત કરશું. મોટાભાઈ, આ પહેલાં વરસાદ પડ્યો હતો તે પછી વરસાદ બંધ થયો, આજે ફરી જે વરસાદ પડ્યો, તમારા ખેતરમાં કયા પ્રકારની પરિસ્થિતિ અને કયો પાક આપણે લેતા હતા? ડાંગર. ઓકે, અચ્છા, પરિસ્થિતિ કયા પ્રકારની છે અત્યારે? આ પાણી કેટલા હશે? લગભગ ખેતરમાં પાણી હશે લગભગ 7 ફૂટ. 7 ફૂટ પાણી હશે? હા. એનું કારણ શું? આગળ પાણી નિકાલ ના થાય ને, બધે વરસાદ પડ્યો હોય એટલે આગળ નિકાલ ના થાય ને પાણીનો. અચ્છા, આની પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો, ગયા અઠવાડિયે વરસાદ પડ્યો હતો ધોધમાર, તે પાણી ઓસ્ટ્રેલિયા નહીં થયું, એ નિકાલ જ નહીં થયું. આ પેલો જો ઉપર ડૂબી ગયો, વધારે આફર વધ્યા. પેલા ફેર નિકાલ થયું ને થયું, આટલું પાણી ઉતર્યું, 2 ફૂટ જેવું ઉતર્યું, પછી નિકાલ થયો જ નહીં. બરોબર. અને આ ફરી વરસાદ પડ્યો, બધું ડાંગરો રોપેલી બધા ફેલગતી રહી અને 2 માથોડા પાણી છે. 2 માથોડા પાણી છે અને આ તો અહીં 1 માથોડું પાણી, પણ જેમ આગળ જમીન અમારે આવી, બરોબર, 2-3 માથોડા પાણી છે અને એનો નિકાલ જ નહીં થતો પાણીનો. અચ્છા, હા, આ ખેતરને નુકસાન થયું છે તો સ્વાભાવિક રીતે તમારા ઢોર ડાંગરને પણ નુકસાન થયું હશે. ડાંગર હવે પાકે જ નહીં. ડાંગરની ઢોરને કહું છું, ઢોર પશુધનને નુકસાન થયું. હા, એનો ઘાસચારો કઈથી લાવવો અત્યારે? ઘાસચારો જ નહીં, ભેંસો નાખવાનું કશું ધર્યું જ નહીં. ડાંગર રોપેલી ગતી રહી, બધું ગતું રહ્યું. બરોબર. ખર્ચો કેટલો થયો છે એ બધો ખ્યાલ ગતો રહ્યો. બરોબર. હવે આમાં કશું નહીં. આ દિવાળી વાળા શિયાળામ થાય અરે ઓરિયા વાત જાય, શિયાળામ વાવીએ તારે ઓરિયા ડાંગર અરે ઘઉં કે ગમે તે પાકે. બરોબર. આ તમારે ડાંગર તમે અહીંયા આગળ માન લો કે તેની વાવેતર કરતા હો ત્યારે તમને કેટલો ખર્ચો થતો હોય? આમ લગભગ તારે ખાલી ડાંગર અમે રોપી ને 6,000 રૂપિયા, 6 છે 7,000 રૂપિયા ખર્ચો થયો 1 વીઘે. 1 વીઘે. અને આ લગભગ કેટલું નુકસાન હશે ટોટલ? નુકસાન એટલે બહુ નુકસાન થયું. આ કેટલી જાય 300-400 વીઘા જમીન પડી રહી. હા, 300-400 વીઘા આખી હાઈને પડી રહી. જો ઠેરા ઠેર લગી 1 વીઘે લગભગ 6 થી 10 હજારનું નુકસાન કહી શકાય. હા, એટલું નુકસાન થયું છે. લઘુત્તમ ફરી તો ધરું મળવાનું નહીં અને ફરી રોપાવાનું નહીં. આ નિકાલ નહીં થતો એટલે આ તો રોપાઈ જ નહીં ફરી. હવે આ જમીન પડી જ રહેવાની. 20-25 દિવસે ત્યાં પાણી જ ઘટી રહે, અમારે કોઈ લેવાનું જ ના રહ્યું. કોઈ
લઘુત્તમ 6,000 અને મહત્તમ 10,000 રૂપિયા એક વીઘે ડાંગરનો ખર્ચો થતો હોય છે અને તે પાણી અત્યારે જે રીતના ખેતરમાં ફરી વળ્યા છે તે સ્થિતિ જોઈને આપ અનુમાન લગાવી શકો છો. આ તરફના પણ દ્રશ્યો આપણે બતાવીશું. આ જે ખેતરો છે તે પણ આખા પાણીમાં ગરકાવ અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પાસે અત્યારે રોડ ઉપર ઊભા રહીને તેમના ખેતરની સ્થિતિ જોયા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેવા સંજોગોમાં ખેડા અને આણંદમાં વહેલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી જે રીતના 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેને જોતા અલગ અલગ સ્થળો પર ખેતરોમાં અને મુખ્ય ગામમાં પ્રવેશવાના જે માર્ગો છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે, જેના કારણે રહીશો ત્રસ્ત છે અને તેની સાથે ખાસ તો ખેડૂતોની પરિસ્થિતિ પણ કપરી બનતી જાય છે. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ખેડા. વહેલી સવારથી ખેડા જિલ્લાના વસો તાલુકામાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના કારણે ન માત્ર ખેતરો પરંતુ પશુધન પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વસો તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો આપ જોઈ શકો છો. મલિયાતજ ગામ અહીં આગળ આવેલું છે અને ઢોરને પૂડવાનો જે વાડો છે તે આખો પાણીમાં ગરકાવ છે, જેના કારણે પશુઓ અત્યારે વરસાદી પાણીમાં બાંધી રાખવા પડે તે પ્રકારની સ્થિતિ છે. ઘાસચારો છે તેને પણ વ્યાપક નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. ખેડૂત અહીંયા આગળ છે તે રખેવાળી કરતા નજરે પડી રહ્યા છે પશુઓની અને વાત તેમની સાથે કરીશું. તેમની પાસેથી જાણીશું કે આ કેટલા દિવસે આ પરિસ્થિતિ છે તેમાં સુધાર આવશે અને પશુઓની બીમાર થવાની જે સ્થિતિ છે તેમાં કોઈ ચિંતાજનક બાબત છે કે કેમ. અચ્છા, આ ઢોર પશુવાળો અહીંયા આગળ છે, આ પશુઓ અત્યારે વરસાદી પાણીમાં છે, બીમાર થવાની શક્યતાઓ ખરી આના કારણે? તો સાહેબ બીમાર તો થઈ જ જાય ને, કારણ કે પાણીમાં રે ખાવાનું મળે ને, ભેંસોને નીરવાની જગ્યા ત્યાં પણ પાણી છે અને અહીંયા લગભગ વરસાદ બંધ થાય તો આ પાણી ઉતરતા 2-4 દિવસ તો લાગે છે અહીંયા જ. અને ખસેડશો કે અહીંયા આગળ જ રાખી મૂકશો? બીજે જગ્યા જ નહીં, બધે જ પાણી છે તો ખસેડીએ કંઈ. કેટલા પશુઓ છે આપણા અહીંયા અત્યારે 4 છે? 4 પાણીમાં જ છે? 4 પાણીમાં છે. કાચા મકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા હોવાના કારણે પશુઓ છે તે અત્યારે પાણીમાં રહેવા માટે મજબૂર છે. તેની સાથે તેના માલિકો પણ મજબૂર છે, કારણ કે તેમનું કહેવું છે કે પાણી એટલી હદે ભરાયેલા છે કે અહીંયા આગળથી પશુઓને ખસેડી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી અને આ કારણે થઈને પશુઓ છે તેમાં બીમારીની પણ દહેશત પશુ માલિકો છે તેમને છે અને તેની સાથે ક્યાંય પણ છોડીને પશુઓને ન લઈ જવા માટે માલિકો મજબૂર બન્યા છે. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ખેડા. ત્યારે અમદાવાદમાં વરસાદ હાલ અત્યારે રોકાયો છે અને વરસાદ રોકાતા પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હજુ પણ જળભરાવ છે તો ક્યાંક જ્યાં વરસાદ બંધ થયો છે ત્યાં પાણી નિકાલની શરૂઆત થઈ ચૂકી છે. સુરદારા સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે રાજલ, હજુ એવા કેટલા વિસ્તાર છે કે જ્યાં જળભરાવ છે અને કયા કયા વિસ્તાર કે જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે? પૃથા, હું અત્યારે અમદાવાદના આ સુરદારા સર્કલ પાસે છું અને આપ અહીંયા જોઈ રહ્યા છો જે રીતે વરસાદી ઝાપટું પડ્યું હતું તેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ જે રીતે 2 દિવસની આગાહી આપવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાણીનો જે નિકાલ છે તે પણ હાલ થઈ રહ્યો છે. અમદાવાદનો હેલ્મેટ સર્કલ હોય કે પછી સુરદારા સર્કલ હોય ત્યાં આગળ પણ અત્યારે જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. ચોક્કસથી વાહન ચાલકોને થોડીક હાલાકી પડી રહી છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સુરદારા સર્કલ પાસે એક તરફ એએમસીના કર્મચારીઓ તૈનાત છે તો બીજી તરફ પોલીસ પ્રશાસન છે કે જેઓ અહીંયા આગળ કામગીરી કરી રહી છે. જોકે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદના અનેક એવા વિસ્તાર હોય છે કે જે ટ્રાફિકના કારણે લોકોને સૌથી વધુ હાલાકી પડતી હોય છે, પરંતુ જે રીતની આગાહી આપવામાં આવી છે અને પોલીસની પણ અહીંયા આગળ જે રીતની સતર્કતા જોવા મળી રહી છે, કારણ કે જ્યારે પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાય ત્યારે અનેક લોકોના વાહનો પણ બંધ થતા હોય છે. એવા સમય દરમિયાન અહીંયા પોલીસની જે ટીમ છે તે પણ અહીંયા આગળ સજ્જ જોવા મળી રહી છે. ખૂબ જ સુંદર એવું આયોજન જે અમદાવાદ શહેરમાં છે તે કરવામાં આવેલું છે, કારણ કે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં એએમસીની જે ટીમ છે તે નજરે પડી, પોલીસ પ્રશાસનની જે ટીમ છે તે પણ અહીંયા આગળ કામગીરી કરતી નજરે પડી છે અને કોઈ પણ વ્યક્તિને
અગવડ ન પડે તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. ધીમે ધીમે જે પાણી છે તે ઓસરી રહ્યા છે. અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જે વરસાદી ઝાપટામાં પાણી તો ભરાઈ ગયા હતા, પરંતુ હવે પાણી ઓસરવાની જે તૈયારીઓ છે તે પણ થઈ ગઈ છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય તેની માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. બેન, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પોલીસ પ્રશાસન પણ કામગીરીએ લાગ્યું છે. અહીંયા અમદાવાદમાં જ્યારે જો ત્યારે હંમેશા આ જ પ્રોબ્લેમ હોય છે કે રસ્તાઓ કોઈ દિવસ સારા હોતા જ નથી. જ્યારે બી રસ્તો બનાવે એના મહિના કે 2 મહિના પછી ઓલમોસ્ટ એ તૂટી જ જતા હોય છે, નકરા ખાડા હોય છે. બેન, ખાડા વાત બરાબર છે, પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ને પોલીસની કામગીરી વિશે આપનું શું કહેવું? એમને ઓકે, મને લેટ થાય, સોરી. તો બેનને ઘરે જવાની ઉતાવળ છે, કારણ કે રેડ એલર્ટ છે એટલે સ્વાભાવિક છે લોકો પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવા માંગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જે પાણી ભરાયા છે, નો ડાઉટ તમામ લોકોને અહીંયા હાલાકી ચોક્કસથી પડી રહી છે, પરંતુ પ્રશાસનની ટીમ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. એટલે કે કોઈપણ વ્યક્તિનું વાહન બંધ થાય તો તેના માટે પોલીસ પણ તેમના મદદ માટે અહીંયા આગળ ઊભેલી જોવા મળી રહી છે. પૂછા ચલ, માહિતી બદલ આભાર. તો ધીરે ધીરે વરસાદ હાલ અત્યારે રોકાયો છે અને જે જગ્યા પર પાણી ભરાયા હતા તે આ પાણી નિકાલની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે પોલીસ અને પ્રશાસનની ટીમ પણ સતત ખડે પગે છે. આગળ વાત છોટાઉદેપુરની, કે જ્યાં જિલ્લામાં બોડેલીમાં ભારે વરસાદ, બોડેલી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ, ધોધમાર વરસાદથી બોડેલીમાં પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે બપોરના સમયે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. બોડેલી તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ. ત્યારે બોડેલીના ચલામલી પાસે વાહનો પાણીમાં ડૂબ્યા છે. મોરા ડુંગરી ગામમાં ટ્રેક્ટર અને જેસીબી પાણીમાં ડૂબ્યા. ભારે વરસાદને કારણે કોન્ટ્રાક્ટરના વાહનો પાણીમાં ડૂબ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. શ્રમજીવીઓ સુરક્ષિત છે. ત્યારે ખાસ કરીને પાણી વધારે હોય તો એક તરફથી બીજી તરફ જવા માટે વહન કરવા માટે ટ્રેક્ટર અને જેસીબીનો સહારો લેવામાં આવતો હોય છે. પરંતુ બોડેલીના દ્રશ્યો કે જ્યાં તો બોડેલીમાં ખુદ ટ્રેક્ટર અને જેસીબી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે. આગળ વાત કરીએ તો અમરેલી શહેરમાં વરસાદ. અમરેલી શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદ. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. અરબ સાગરમાં ડિપ્રેશનને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો. અમરેલીના જાફરાબાદના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ. જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદની સાથે દરિયામાં જોરદાર કરંટ જે છે તે જોવા મળ્યો છે. આ સાથે જાફરાબાદ ત્યાં દરિયા નજીક કોઈને ન જવા પણ પ્રશાસન તરફથી લોકોને કહેવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને 3 નંબરનું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. ત્યારે અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં ભારે મોજા ઉછળતા આ 3 નંબરનું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મોડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદની જે શરૂઆત છે તે જોવા મળી રહી છે. મોડાસા સહિત આસપાસના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ. મોડાસાના મુંશીવાડા અને શીનાવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ. અનેક નીચાણવાળા વિસ્તાર કે જે હાલ અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે. જે રસ્તાઓ છે ત્યાં પણ ભારે વરસાદ અને પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પવનની તીવ્રતા અને વરસાદની તીવ્રતા પણ વધુ છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને મોડાસા શહેરમાં હાલ જે વરસાદ વરસી રહ્યો છે. હાલ આપણે બાયપાસ વિસ્તાર સહયોગ ચોકડી વિસ્તારમાં છે. હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હવે વરસાદની શરૂઆત થઈ છે. મોડાસાના અલગ અલગ વિસ્તાર, 4 રસ્તા, સહયોગ, પેલેક ચોકડી સહિતના વિસ્તારોમાં જે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે હાલ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ તો વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. તેને લઈને હાલ હવે અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. ત્યારે અરવલ્લીના શામળાજીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે
લોકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શામળાજીના સુનોક, વાશીરા, કંપા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ધોધમાર વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। ખેતી પાકને જ વરદાન પણ મળશે, ત્યારે ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। અરવલ્લીના શામળાજીમાં ધોધમાર વરસાદ। મહેસાણા અને વિજાપુર તાલુકામાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આગળ વાત પાટણની। પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બાલીસના અને આસપાસના ગામોમાં વરસાદ, ગાજવીજ સાથે પાટણના ગ્રામ્યમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા કે જેઓ સટાસટી બોલાવી રહ્યા છે। બાલીસના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ડીસા અને ધાનેરા તાલુકામાં વરસાદ, ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારમાં વરસાદ, ખીમંત, અલવાડા, રવિ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી પણ કરી છે અને આગાહીને પગલે હાલ અત્યારે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ડીસા અને ધાનેરા તાલુકામાં ભારે વરસાદ, જે બોર્ડર વિસ્તારના ગ્રામ્ય ગામડાઓ છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળ્યો। બજારોમાં, શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી વહેતા થયા છે। સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, હિંમતનગર અને તલોદ પંથકમાં વરસાદની શરૂઆત। હિંમતનગર અને તલોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, પ્રાંતિજના પોગલું, બેલુદ્રા, બાકલપુર, કમાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ। ડાંગરના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। તો ભારે વરસાદને લઈ સુરત જિલ્લા પ્રશાસન જોરદાર સતર્ક છે। લાઉડ સ્પીકર મારફતે સુરતમાં નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારમાંથી ખસી જવા માટે નાગરિકોને અપીલ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારમાં નાગરિકોને સુરત પોલીસ એલર્ટ કરી રહી છે। લાઉડ સ્પીકરમાં વગાડીને લોકોને સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ આપણા અને આપણા પરિવાર માટે ફાયદાકારક છે, અને કોઈ પણ કારણ વગર ઘર બહાર નીકળવું નહીં। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી ધ્યાન રાખીને ચાલવું, અને કોઈ પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો 112 નો સંપર્ક કરવો। 112 અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને તંત્ર હંમેશા તમારા માટે તૈયાર છે, જેથી આપ લોકોને કોઈ પણ કામ વગર બહાર ન નીકળવા વિનંતી છે। તમામ ગામજનોને સૂચના આપવામાં આવે છે કે તંત્ર દ્વારા આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ આપણા અને આપણા પરિવાર માટે ફાયદાકારક છે, જેથી તંત્રએ આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો અને કોઈ પણ કામ વગર બહાર નીકળવું નહીં। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી ધ્યાન રાખીને ચાલો, અને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો 112 ડાયલ કરવા। 112 અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને તંત્ર હંમેશા આપણા માટે હાજર છે, જેથી આપ લોકોને કોઈ પણ કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવે છે। સુરત પોલીસ નાગરિકોની મદદે આવી છે। સુરત પોલીસ કમિશનર પહોંચ્યા સાનિયા અહેમદ। નીચાણવાળા વિસ્તારમાં નાગરિકોને સુરત પોલીસે એલર્ટ કર્યા છે। સાનિયા અહેમદમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરનું નિર્માણ। સાનિયા અહેમદમાં 15 થી 20 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, ત્યારે સાનિયા અહેમદ કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, વરસાદ રોકાયાને 10 થી 15 દિવસ બાદ વરસાદી પાણી ઓસરે છે, ત્યારે સતત આ સિઝનમાં ત્રીજી વખત સાનિયા અહેમદમાં ખાડીપુરની સંકટનું નિર્માણ થયું છે, ત્યારે પોલીસ કમિશનર ખુદ સાનિયા અહેમદ પહોંચ્યા છે। પોલીસ તરફથી નાગરિકોને મદદ કરવામાં આવી રહી છે। ત્યારે 7 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ પણ 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જિલ્લા માટે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 7 વાગ્યા સુધીમાં મહેસાણા, બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા,
નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને બોટાદ આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 7 વાગ્યા સુધીમાં. 16 આ જિલ્લા કે જ્યાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે તો મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, બોટાદ આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં 13 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હાલ અત્યારે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. 7 વાગ્યા સુધીમાં કચ્છ, મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ, અમરેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 13 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી આ ચારેય જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ પણ એ બંને જિલ્લા એવા છે કે જ્યાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સાંજે 7 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગરમાં પણ સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારીમાં પણ જે વરસાદ છે તેનું ઓરેન્જ એલર્ટ સાંજે 7 વાગ્યા સુધીમાં આપવામાં આવ્યું છે. ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સાંજે 7 વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 16 એવા જિલ્લા કે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે.